MA સેમેસ્ટર 3 પેપર 14B મધ્યકાલીન કૃતિઓ એની અંદર તમારે બે મુદ્દા છે. એક છે પ્રબંધનું સાહિત્ય સ્વરૂપ અને કાનડદે પ્રબંધ, અને બીજું છે પદ અને મીરાના પદ. આ વ્યાખ્યાનમાં હું પ્રબંધનું સ્વરૂપ, એના લક્ષણો અને કાનડદે પ્રબંધ વિશે વિગતે વાત કરીશ. ધારો કે પરીક્ષા ઓનલાઈન જ થાય તો આની અંદર તમને ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ મળશે. જરાક ધ્યાનથી સાંભળવાની કોશિશ કરવાની. મંજુલાલ મજુમદાર મધ્યકાળ અને એમાં પણ નરસિંહ પહેલાના કાળના સાહિત્યમાં યુગના પરિબળોને સાહિત્ય સ્વરૂપોના સર્જન માટે કારણભૂત ગણાવે છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યુદયનો આ જે કાળ છે એ દેશમાં નાની મોટી લડાઈઓનો કાળ હતો. વીરતા અને ગૌરવ એ આ યુગના જીવન લક્ષણો હોવાને કારણે એ યુગ ધર્મ પણ ગણાતો, અને તેથી સાહિત્યમાં બહુ જ સહજપણે વીર ગાથાઓ એની ઉત્પત્તિ એ સમજી શકાય કે જ્યાં આટલી બધી લડાઈઓ થતી હોય ત્યાં વીર ગાથાઓ પેદા થાય જ. તો પ્રબંધ એ વીર ગાથા છે, એટલા માટે મેં મંજુલાલ મજુમદારથી શરૂઆત કરી. પ્રબંધ સાહિત્ય એ વીર ગાથા કાળનું સર્જન છે. આ કાવ્ય સ્વરૂપની ઉત્પત્તિમાં એ સમયના યુગબળોનો બહુ જ મોટો ભાગ છે. મધ્યકાલીન સાહિત્યના ઉદયનો આ કાળ સમગ્ર દેશમાં લડાઈઓનો કાળ હતો. વીરતા અને ગૌરવ એ આ સમયના જીવન લક્ષણો હતા, કહો કે જીવન ધર્મ હતો. અને એટલે સાહિત્યમાં વીર ગાથાઓની ઉત્પત્તિ બહુ જ સાહજિક હતી. આ વીર ગાથાઓ આપણને બે સ્વરૂપે મળે છે. એક મુક્તકના રૂપે અને બીજી પ્રબંધના રૂપે. તો મારો તમારો ના તો પ્રબંધ સાથે છે, એટલે આપણે માત્ર પ્રબંધ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. પ્રબંધ એટલે શું? તો પ્રબંધ એટલે ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખતું કાવ્ય. પ્રબંધ એટલે ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખતું કાવ્ય. પ્રબંધના મુખ્ય લક્ષણ કોઈ મહાન વ્યક્તિનું જીવન ચરિત્ર, આ એનું મુખ્ય લક્ષણ છે. કોઈ મહાન વ્યક્તિનું જીવન ચરિત્ર. અને બીજું મહત્વનું લક્ષણ, તે વ્યક્તિ જે જમાનામાં જીવી ગઈ હોય એનું દસ્તાવેજી નિરૂપણ. પ્રબંધો આપણને આપણો જે ગતકાળ હતો એ સમજવામાં બહુ મદદ કરે છે. કાનડદે પ્રબંધ વાંચીએ એટલે આ સમયગાળામાં યુદ્ધો કેવી રીતે થતા હતા, જે ગઢ હતા એ કેવી રીતે તોડાતા હતા, જે ઘેરો ઘાલતા હતા એને તોડવા માટે કઈ કઈ પ્રયુક્તિઓ હતી, હથિયારોના પ્રકારો કેવા હતા, રાજ દરબારો કેવા હતા, રાજ દરબારોની અંદર વર્તન કેવું હતું. તો આ બધી વાતો આપણને પ્રબંધોની અંદરથી, રાસાઓની અંદરથી જાણવા મળે છે. એટલે દસ્તાવેજી મૂલ્ય પણ એનું પુષ્કળ છે. એટલે પહેલું લક્ષણ કોઈ મહાન વ્યક્તિનું જીવન ચરિત્ર, અને બીજું લક્ષણ એ વ્યક્તિ જે જમાનામાં જીવી ગઈ હોય એનું દસ્તાવેજી ચરિત્ર. આ એના મુખ્ય બાહ્ય બે લક્ષણો છે. વીર શબ્દ ની અંદર ધીરે ધીરે કવિઓએ છૂટ લીધી. વીર રસ, યુદ્ધમાં શૌર્ય દાખવે તે જ વીર થોડો કહેવાય. ધર્મવીર, દાનવીર, પ્રણયવીર, કર્મવીર, આમ ધીરે ધીરે પ્રબંધનું સ્વરૂપ વિશાળ વિષય વ્યાપને આવરી લેતું થયું. પ્રબંધ એ જમાનામાં મુખ્યત્વે શૌર્ય પ્રગટાવી ઉપદેશ આપવાનું કામ કરતા. આથી એના જે પાત્રો હોય એ ભવ્ય અને ઉદ્દાત હોય એ સ્વાભાવિક છે. ઇતિહાસ અમુક જ છૂટ આપે એટલે પછી પ્રબંધમાં દંતકથાઓ પણ પ્રવેશી. પ્રબંધની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. એનું કારણ એ છે કે અનેક સર્જકો
પ્રબંધ, રાસ, પવાડો, ચૌપઈ આ બધી સંજ્ઞાઓને સમાન અર્થમાં પ્રયોજતા. દાખલા તરીકે કાનડદે પ્રબંધ એ ઐતિહાસિક પ્રબંધ રચના હોવા છતાં ઘણી બધી હસ્તપ્રતોમાં એને રાસ, પવાડું કે ચૌપઈ તરીકે પણ ઓળખાવવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે આ સમયગાળાની અંદર જે રચનાઓ મળે છે હસ્તપ્રત રૂપે મળતી. તો એક રચના મળે હસ્તપ્રત એક મળે કાનડદે પ્રબંધની, તો એના જે લહિયા હોય એને રાસો કહેતો હોય અથવા પવાડું કહેતો હોય એવું બને, અને બીજો લહિયો હોય એને પ્રબંધ લખ્યું હોય. ક્યારેક કૃતિના શીર્ષકમાં પ્રબંધ સંજ્ઞા વાપરી હોય પણ એનું સ્વરૂપ જુદું હોય એવું પણ બને. દાખલા તરીકે ત્રિભુવન દીપક પ્રબંધ. હકીકતે આ એક રૂપક કાવ્ય છે. તો માધવાનંદ કામકુંડલા પ્રબંધ એ હકીકતે પ્રણય કથા રજૂ કરતી એક પદ્ય વાર્તા છે, પણ એના બેઉના શીર્ષકની અંદર પ્રબંધ શબ્દ પ્રયોજાયો છે. આમ છતાં પ્રબંધમાં મોટે ભાગે નાયક તરીકે ઐતિહાસિક પુરુષ હોવો આવશ્યક છે. એમાં મુખ્યત્વે વીર રસનું આલેખન થયું હોય છે. શૃંગાર અને કરુણ રસનું પણ તેમાં આલેખન કરવામાં આવે છે. પ્રસંગ ને ઉચિત ભાષા અને વિવિધ છંદોનું આયોજન એની અંદર થાય છે. દંતકથા ભળે ત્યારે પ્રબંધમાં ચમત્કારોનું નિરૂપણ પણ થાય છે. એ વખતે અદ્ભુત રસની નિષ્પત્તિ થાય છે. પ્રબંધ શબ્દ જ વીરતા અને ઐતિહાસિક વ્યક્તિના ચરિત્ર નિરૂપણનો નિર્દેશક છે. પ્ર વત્તા બંધ, પ્રબંધ, પ્ર વત્તા બંધ એટલે કે પ્રકૃષ્ટ રીતે બાંધવું, ગ્રથન કરવું એટલે બાંધવું. એના પરથી પ્રબંધ શબ્દ ઉદ્ભવ્યો છે. એમાં કોઈ મહાન વીર પુરુષના ચરિત્રનું ગ્રથન કરવું, એની પ્રશસ્તિ કરવી એ મુખ્ય તત્વ છે. સમય જતાં ઐતિહાસિક મહાપુરુષો ઉપરાંત સામાજિક, ધાર્મિક અને પૌરાણિક પુરુષો અને પ્રસંગોને અવલંબીને પણ પ્રબંધો રચાયા. સંસ્કૃતમાં સાહિત્ય પ્રકાર તરીકે પ્રબંધનું સ્વરૂપ સુનિશ્ચિત રીતે નિબદ્ધ થયેલું નથી. સંસ્કૃત સાહિત્ય કૃતિઓમાં પ્રબંધનો અર્થ કેવળ સુસંકલિત વ્યવસ્થિત સાહિત્ય રચના એટલો જ થાય. કાલિદાસે માલવિકા અગ્નિમિત્રના પ્રારંભના પ્રાસ્તાવિક ભાગમાં પ્રબંધનો અર્થ કાવ્ય, નાટક આદિ રચના એવો કર્યો છે. કાવ્ય, નાટક આદિ રચના એવો કર્યો છે. સુબંધુએ કથાત્મક રચનાને માટે પ્રબંધ શબ્દ વાપર્યો છે. તમને કોઈ પૂછી શકે પ્રબંધ માટે કથાત્મક રચના કોણ વાપરે છે, તો સુબંધુ. પ્રબંધ માટે કાવ્ય, નાટક આદિ રચના એવું કોણ વાપરે છે, તો કાલિદાસ. અને સંસ્કૃતમાં એનો શું અર્થ થાય, તો સુસંકલિત વ્યવસ્થિત સાહિત્ય રચના. 13મા-14મા શતક સુધીમાં પ્રબંધનું સ્વરૂપ સુનિશ્ચિતપણે બંધાઈ ચૂક્યું છે. આ યુગના બધા જ પ્રબંધ ઐતિહાસિક ચરિત્રાત્મક રચના અથવા ટૂંકમાં કહીએ તો ઐતિહાસિક વાર્તાના સ્વરૂપના છે. બલ્લાળનો સુપ્રસિદ્ધ ભોજ પ્રબંધ, જીન મંડનનો કુમારપાલ પ્રબંધ, મેરુતુંગનો પ્રબંધ ચિંતામણી, રાજશેખર સુરીનો ચતુર્વિશતિ પ્રબંધ વગેરે બધા જ પ્રબંધો ઐતિહાસિક ચરિત્ર કે ઐતિહાસિક કથા પ્રસંગના સ્વરૂપના છે. આમાં કુમારપાલ પ્રબંધ પદ્યમાં છે, તો મેરુતુંગ અને રાજશેખર સુરીના પ્રબંધ ગદ્યમાં છે. ભોજ પ્રબંધ ગદ્ય પદ્ય મિશ્રિત છે. એક સાથે તમને 10 થી 15 ટૂંકા પ્રશ્નો અહીંયા આવી ગયા. ભોજ પ્રબંધ કોનો, તો બલ્લાળનો ભોજ પ્રબંધ, જીન મંડનનો કુમારપાલ પ્રબંધ, મેરુતુંગનો પ્રબંધ ચિંતામણી, રાજશેખર સુરીનો ચતુર્વિશતિ પ્રબંધ,
આ તમામની અંદર ઐતિહાસિક ચરિત્રો છે, પણ આમાં કુમારપાલ પ્રબંધ પદ્યમાં છે, મેરુતુંગ અને રાજશેખર સુરીનો પ્રબંધ ગદ્યમાં છે, ભોજ પ્રબંધ ગદ્ય પદ્ય મિશ્રિત છે. આમાંથી કેટલાકમાં એક જ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર સુસંકલિત રીતે વિગતે આલેખવામાં આવ્યું છે, તો પ્રબંધ ચિંતામણી એની અંદર ભિન્ન ભિન્ન ઐતિહાસિક વ્યક્તિઓના પ્રસંગોનું ટૂંકમાં નિરૂપણ થયેલ છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી વિદ્વાનો રાસા અને પ્રબંધને સંકલિત સંબંધ સાહિત્ય સ્વરૂપો ગણીને વિક્રમ સંવંતના 14મા શતકથી આ પ્રકારની કૃતિઓ રચાતી ગઈ એમ માને છે. યાદ રાખજો, વિક્રમ સંવંત છે, ઈસવીસન નથી. વિક્રમ સંવંતના 14મા શતકથી આ પ્રકારની કૃતિઓ રચાતી ગઈ એમ માને છે. એમાં કાલાનુક્રમે અંબદેવ સુરી રચિત સમરા રાસુ ઈસવીસન 1315 આ ઈસવીસન છે. અંબદેવ સુરી રચિત સમરા રાસુ એ પ્રબંધ રાસાઓના ઉગમકાળની આજ સુધીમાં પ્રાપ્ત કૃતિઓમાં સૌથી પહેલી છે. તમને પૂછી શકે પહેલી કૃતિ કઈ, તો અંબદેવ સુરી રચિત સમરા રાસુ એ સૌથી પહેલી. આ યુગનો પ્રાચીન ગુજરાતીમાં કદાચ પ્રથમવાર પ્રબંધ નામથી ઓળખાયેલ જૈનેતર કવિ ભીમનો શૃંગાર પ્રધાન સદ્ય વત્સવીર પ્રબંધ ઈસવીસન 1410 જેને પ્રબંધ નામ અપાયું હોય એવી આ પહેલી કૃતિ. ગુજરાતીમાં કદાચ પ્રથમવાર પ્રબંધ નામથી ઓળખાયેલ જૈનેતર કવિ ભીમનો શૃંગાર પ્રધાન સદ્ય વત્સવીર પ્રબંધ ઈસવીસન 1410 એ એક પ્રસિદ્ધ લોકકથાને સદેવંત સાવળિંગાની જે લોકકથા છે એને કાવ્ય રૂપે ગૂંથે છે. પાટણના પ્રસિદ્ધ કવિ ભીમના આ પ્રબંધમાં વીર અને શૃંગાર સાથે અદ્ભુત રસ પણ છે અને અન્ય રસો પણ યથા પ્રસંગ એની અંદર નિરૂપાયા છે. સદ્ય વત્સવીર પ્રબંધની ભાષા પ્રાચીન ગુજરાતીના પ્રારંભ કાળની છે અને એમાં રાજસ્થાનીની છાંટ સ્પષ્ટપણે વર્તાય છે. આ ઐતિહાસિક રચના નથી, એનું સ્વરૂપ પદ્ય વાર્તાને વિશેષ મળતું આવે છે. આ પછી કાલાનુક્રમે ત્રિભુવન દીપક પ્રબંધ કે પ્રબોધ ચિંતામણી નામનો જય શેખર સુરીનો પ્રબંધ રચાયો છે. ત્રિભુવન દીપક પ્રબંધ કે પ્રબોધ ચિંતામણી એની રચના ઈસવીસન 1406 પછી થઈ હશે એમ લાગે છે, પણ ત્રિભુવન દીપક પ્રબંધ એ એક રૂપક ગ્રંથિ છે. ત્રિભુવન દીપક પ્રબંધ પછી અર્ધા શતકે ગુજરાતી સાહિત્યમાં સુવિખ્યાત મધ્યકાલીન પ્રબંધ સાહિત્યના શિરમોર સમો કાનડદે પ્રબંધ રચાય છે. પ્રબંધ સાહિત્ય સ્વરૂપના તમામ લક્ષણો કાનડદે પ્રબંધમાં મૂર્ત થયેલા છે. એટલું જ નહીં, પણ એક મધ્યકાલીન વીર રસ પ્રધાન મહાકાવ્યનું સ્વરૂપ એમાં સહજપણે સિદ્ધ થયું છે. કવિ લાવણ્યમય સુરીનો સુપ્રસિદ્ધ વિમલ પ્રબંધ લાવણ્ય સમય સુરીનો વિમલ પ્રબંધ ઈસવીસન 1512 એક કાનડદે પ્રબંધ પછી 50 વર્ષે રચાયેલી પ્રબંધ કરતા રાસા સ્વરૂપને વધારે અનુસરતી રચના છે, પણ વિમલ પ્રબંધ શીર્ષક છે એટલે આપણે એને પ્રબંધમાં અભ્યાસ કરીએ છીએ. વિમલ પ્રબંધના 9 ખંડમાં ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવના સુપ્રસિદ્ધ મંત્રી વિમલ શાહના જીવનનું વિગતે આલેખન થયું છે. આ કાવ્ય સમકાલીન સામાજિક જીવનના દર્શન માટે એક આકર ગ્રંથ જેવો છે. લગભગ આ જ સમયગાળામાં એટલે કે ઈસવીસન 1518માં કવિ નરસાસુત ગણપતિએ માધવાનલ કામકંદલા પ્રબંધ રચ્યો. નામ શું છે કવિનો? કવિ નરસાસુત ગણપતિ.
એ માધવાનંદ કામકંદલા પ્રબંધ રચે છે. આ પ્રબંધ સભાનપણે મહાકાવ્યના સ્વરૂપને અનુસરે છે. એમાં સુશીલ શૃંગારવીર માધવનો શીલવતી અભિજાત ગણિકા પુત્રી કામકંદલા સાથેનો પ્રણય વર્ણવાયો છે. આ શૃંગાર કથા વિપ્રલંબ અને સંભોગ બંને શૃંગારને રસિક રીતે આલેખે છે. માધવાનલ કામકંદલા પ્રબંધની રચનાના પછીના વર્ષે અમૃત કલશ હમ્મીર પ્રબંધ રચે છે. અમૃત કલશ કવિનું નામ છે. હમ્મીર પ્રબંધ રચે છે ઈસવીસન 1519માં. આ પ્રબંધના રચયિતાએ કાનડદે પ્રબંધ વાંચેલો છે, જોયેલો છે, એટલે હમ્મીર પ્રબંધ પર કાનડદે પ્રબંધનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો કેટલા બધા ટૂંકા પ્રશ્નો આવ્યા. કયો કવિ, કયો પ્રબંધ, કોના પર કાનડદે પ્રબંધની અસર છે? તો હમ્મીરના અમૃત કલશના હમ્મીર પ્રબંધ પર કાનડદે પ્રબંધનો પ્રભાવ પડેલો છે, કારણ કે એના કવિએ વાંચેલો છે. માધવાનંદ કામકંદલા પ્રબંધ કોનો? તો કવિ નરસાસુત ગણપતિનો. એક વિકાસ આલેખ પણ તમે જોઈ લીધો પ્રબંધનો. હમ્મીર પ્રબંધ પછી લગભગ 100 વર્ષ સુધી પ્રબંધો રચાતા રહ્યા, પણ કોઈ ધ્યાનપાત્ર ઉલ્લેખનીય પ્રબંધ રચના મળતો નથી. જૈન સાહિત્યમાં જે રચનાઓ થઈ તેમનું સાહિત્ય કૃતિ તરીકે એટલું મૂલ્ય નથી. જૈનેતર સાહિત્યમાં તો આ પછી થોડા જ સમયમાં આખ્યાનનું સ્વરૂપ આવિષ્કાર પામે છે. પ્રબંધના મુખ્ય 2 બાહ્ય લક્ષણો આપણે જોયા. હવે આપણે એના સ્વરૂપના આંતર લક્ષણો જોઈએ. પ્રબંધ દંતકથા અને કવિકલ્પના ભળે. પ્રબંધમાં દંતકથા અને કવિકલ્પના ભળે, તેથી તેનું ઐતિહાસિક મૂલ્ય ઘટે છે. પરંતુ પ્રબંધમાં સમકાલીન સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ પડે છે, એટલે એનું સાંસ્કૃતિક મૂલ્ય ઘણું વધારે છે. આ પ્રબંધ સ્વરૂપના લક્ષણો જો ટૂંકમાં જોઈએ તો એ નીચે પ્રમાણે છે. 1. પ્રબંધ એક વિશિષ્ટ ચરિત્રાત્મક પ્રાચીન ગુજરાતી કાવ્ય સ્વરૂપ છે. 2. પ્રબંધનો નાયક ઘણું કરીને ઐતિહાસિક વીર પુરુષ હોય છે. કોઈ વાર તે દાનવીર, કર્મવીર, ધર્મવીર વ્યક્તિ પણ નાયક પદે હોઈ શકે. 3જું લક્ષણ કવિ પરિચય. કૃતિના આરંભમાં કે અંત ભાગમાં કવિ પોતાનું નામ, ગામ, જાતિ વગેરે વિશે માહિતી આપે છે. કાનડદે પ્રબંધમાં પ્રારંભે જ પદ્મનાભે પોતાનું નામ અને જાતિનો ઉલ્લેખ કરેલો છે. 4થું લક્ષણ મંગલાચરણ. દેવ, દેવી, ગણપતિ કે સરસ્વતીની સ્તુતિથી કૃતિનું મંગલાચરણ કરવામાં આવે છે. મંગલાચરણ પછી કવિ મુખ્ય ઘટના તરફ આપણને દોરી જાય છે. 5મું લક્ષણ પ્રબંધના પાત્રો. જેમ મહાકાવ્યમાં પાત્રો હંમેશા ઉદાત્ત, ભવ્ય અને સૌરભથી ભરેલા યોજવામાં આવતા, એ જ પ્રકારે પ્રબંધમાં નાયક નાયિકાના પાત્રો એવા જ ભવ્ય યોજવામાં આવે છે. 6થું લક્ષણ સમકાલીન જીવન રંગ. કેટલાક પ્રબંધમાં સમકાલીન આચાર વિચાર, રીત રિવાજ અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. તે વખતનું યુદ્ધકળા, સૈન્ય, હથિયારો, રાજ દરબારો આ બધા વિશે એમાંથી જાણવા મળે છે. 7મું લક્ષણ ભાષા. વીર રસના આલેખનમાં ઓજસપૂર્ણ ભાષાનો પ્રયોગ થાય છે. ગુજરાતી ભાષાના વિકાસનો આલેખ પણ જુદી જુદી કૃતિઓના અભ્યાસ પરથી આપણને મેળવી શકાય. પ્રબંધની ભાષા શૈલી હંમેશા ઉદાત્ત અને ગૌરવશાળી હોય છે. અને છેલ્લું લક્ષણ રસ નિરૂપણ. પ્રબંધમાં મુખ્યત્વે વીર રસનું આલેખન હોય છે. તે ઉપરાંત શૃંગાર અને કરુણનું આલેખન પણ જોવા મળે છે. ગૌણ ભાવે અદ્ભુત તથા ભયાનક રસનું આલેખન પણ થાય છે. પ્રબંધનું સ્વરૂપ, સંજ્ઞા
એનો વિકાસ આલેખ અને એના લક્ષણોની વાત કર્યા પછી હવે તમારી જે સાહિત્ય કૃતિ છે કાનડદે પ્રબંધ, હવે હું એની વાત કરીશ. ત્રિભુવન દીપક પ્રબંધ પછી લગભગ અડધા શતક પછી ગુજરાતી સાહિત્યમાં સુવિખ્યાત મધ્યકાલીન પ્રબંધ સાહિત્યના શિરમોર સમ કાનડદે પ્રબંધ રચાયો. આપણે બીજી બધી પ્રબંધ રચનાઓની જે વાત કરી એવું અહીં કથા કે રૂપક કશાનું મિશ્રણ નથી. પ્રબંધ સાહિત્ય સ્વરૂપના તમામ લક્ષણો કાનડદે પ્રબંધમાં મૂર્ત થયેલા છે. એટલું જ નહીં પણ એક મધ્યકાલીન વીર રસ પ્રધાન મહાકાવ્યનું સ્વરૂપ એમાં સહજપણે સિદ્ધ થયું છે. પ્રાચીન ગુજરાતી પ્રબંધનું એક આદર્શ રૂપ એટલે કાનડદે પ્રબંધ. કવિ પદ્મનાભ રચિત, એના કવિનું નામ છે પદ્મનાભ, કવિ પદ્મનાભ રચિત કાનડદે પ્રબંધ ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાના સૌંદર્યથી ઝળહળતી કૃતિ છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યના મુકુટમણિ કહી શકાય એવો સુપ્રસિદ્ધ પ્રબંધ એટલે કવિ પદ્મનાભ રચિત કાનડદે પ્રબંધ. એનો ઉદાત્ત વીર રસવાળો વિષય, એનો વેગવંતો ધસમસતો કથા પ્રવાહ, એનું સુરેખ અને જોશીલું પાત્ર નિરૂપણ, એની વસ્તુ સંકલનામાં કવિનું દેખાતું કૌશલ, એની અનુપમ રસ નિષ્પત્તિ અને એની મનને હરી લે એવી દીપ્તિમંત શૈલી, આ તમામ અંગ ઉપાંગમાં એક સરખો મનોહર છે. આચાર્ય જીન વિજયજી કાનડદે પ્રબંધ વિશે કહે છે, મહાકવિ પદ્મનાભ રચિત કાનડદે પ્રબંધ રાજસ્થાનના ચૌહાણ કુળ શિરોમણી વીર કાનડદેએ સ્વધર્મ અને સ્વદેશ રક્ષાને નિમિત્તે જે અનુપમ બલિદાન આપ્યું એની કીર્તિગાથા છે. એ વિશુદ્ધ ધર્મપ્રેમ, ઉન્નત રાષ્ટ્રપ્રેમ અને ઉત્તમ સદાચાર પ્રેમ અને સાત્વિક સત્ય પ્રેમનો એક પ્રશસ્ત પુણ્ય સ્ત્રોત છે. આ કાવ્ય પ્રબંધ શુદ્ધ ઐતિહાસિક કાવ્ય છે. એની ઘટનાઓ મહદ અંશે ઇતિહાસ દ્વારા સમર્થિત થયેલી છે. પ્રાચીન રાજસ્થાની કે પ્રાચીન ગુજરાતી ભાષાની આ એક સર્વશ્રેષ્ઠ કાવ્ય કૃતિ છે. પ્રબંધ તરીકે તો ઉત્તમ છે જ, પણ કાવ્ય તરીકે પણ એ ઉત્તમ છે. હું પરિષદના ઇતિહાસમાંથી જ તમને આ કહી રહી છું. છતાંય જેને કાનડદે પ્રબંધ વિગતે અભ્યાસ કરવો હોય એણે કે.બી. વ્યાસનો અથવા કેશવ હર્ષદ ધ્રુવ અનુવાદિત કરતાંય આ જે સમયગાળાની કૃતિ છે એમાં એવા શબ્દો હશે જેના અર્થ નહીં આવડે. કેશવ હર્ષદ ધ્રુવે એનો બહુ જ વ્યવસ્થિત એવું સંપાદન કરેલું છે. તમે કોઈ પણ કૃતિ વાંચી શકો, અને કંઈ ન વાંચો તો કમસે કમ પરિષદનો ઇતિહાસ તો ચોક્કસ જ વાંચજો. આ મહાન વીર રસ કાવ્યનો પ્રણેતા કવિ પદ્મનાભ વિસનગરો નાગર હતો. વિસનગર એ ગુજરાતમાં છે. વિસનગરો નાગર હતો. ભારતના એક પુરાતન યશોદુર્ગના એક સાચા સંરક્ષક, ઉદાત્ત રાષ્ટ્રપ્રેમી, આદર્શ રાષ્ટ્રકવિ, જાલોરના ચૌહાણ રાજા અખેરાજનો એ રાજકવિ હતો. આ સમયગાળાની અંદર મોટા ભાગના કવિઓને કોઈને કોઈ રાજાનો રાજ્યાશ્રય મળતો. પદ્મનાભને કોનો રાજ્યાશ્રય હતો? તો જાલોરના રાજા અખેરાજનો. ટૂંકા પ્રશ્નોમાં આવી શકે. ચૌહાણ રાજા અખેરાજ, એનો પદ્મનાભ રાજકવિ હતો. સોનગીરા રાજા અખેરાજના દરબારમાં આ રાજકવિએ સંવંત 1512 વિક્રમ સંવંત 1512માં કાનડદેના અવસાન અને જાલોરના વિધ્વંસ પછી 145 વર્ષે કાનડદે પ્રબંધની રચના કરી છે. એટલે કે એનો જે નાયક છે કાનડદે, એના મૃત્યુ પછી 145 વર્ષે કાનડદે પ્રબંધ રચાયો છે.
કવિએ સમગ્ર કાવ્યમાં પોતાના વિશે કોઈ જાતની માહિતી કે ઈશારો કર્યો નથી. એટલે કવિનું મૂળ વતન, એના પૂર્વજો, કવિના જીવનના મહત્વના પ્રસંગ વગેરે સંબંધે કશું નિશ્ચિતપણે જાણી શકાતું નથી. માત્ર અનુમાન જ કરવાના રહે છે, કારણ કે એના જીવન વિશે બીજે કશે પણ માહિતી મળતી, શ્રદ્ધેય જેને કહેવાય એવી માહિતી મળતી નથી. એટલે એવું કહી શકાય કે પદ્મનાભ આખેરાજને ત્યાં રાજ્યાશ્રય એનો હતો, પણ એ સિવાયની એના જીવન વિશેની કોઈ માહિતી મળતી નથી. કાનડદેવ પ્રબંધની જે રચના છે એ રચનામાંથી પસાર થઈએ ત્યારે આપણે કાનડદેવ પ્રબંધના કવિ પદ્મનાભ વિશે થોડાક અનુમાનો કરી શકીએ. આ અનુમાનો કેવા છે? પદ્મનાભ વિદ્વાન છે, સમર્થ કવિ છે, એની બાની એટલે કે ભાષા રસાળ અને મનોહર છે, એની પ્રતિભા પ્રાકૃતજનોનું નહીં પણ કવિજનોનું પણ મનોરંજન કરી શકે એવી છે. કાનડદેવ પ્રબંધના રચયિતા કવિ પદ્મનાભને પુણ્ય વિવેક એવું બિરુદ પ્રાપ્ત થયું છે. પુણ્ય વિવેક. એણે પોતાના આશ્રયદાતા અખેરાજની સૂચનાથી, માં ભારતીના પ્રસાદથી આ કાનડદેવ પ્રબંધની રચના કરી છે. એની પોતાની જ વાણી સાંભળો. પદ્મનાભ પંડિત સુકવિ, વાણી વચન સુરંગ, કીર્તિ સોની ગિરા તણી, ઉચ્ચરી સુચંગ. વિસલ નગરવ નાગર એક, પદ્મનાભ કવિ પુણ્ય વિવેક. આ પુણ્ય વિવેક એનો બિરુદ છે. વિસલ નગરવ નાગર એક, પદ્મનાભ કવિ પુણ્ય વિવેક. એહુ બિરદ આદરી અની, લહી બુદ્ધિ કવિ જનરંજની. માત્ર સામાન્ય જન નહીં પણ કવિને પણ આનંદ આવે એવું. પોતે પંડિત સુકવિ છે, પુણ્ય વિવેકનું બિરુદ ધારણ કરેલ છે. એમાં આપણે પદ્મનાભની આત્મશ્લાઘા નથી સમજવાની, પણ આ એનો આત્મવિશ્વાસ છે એવું માનવું પડે એવી આ રચના છે. આ આત્મશ્રદ્ધાનો રણકો કવિની આ રચના પ્રૌઢ વયની અને શ્રેષ્ઠ હતી એમ દર્શાવે છે. આ રસભરિત પ્રબંધના ચારે ખંડ નવનીત જેવા મધુર કોમળ છે. એના દુહા, ચોપાઈ અને મનોહર ગીતો આપણા મનને રસ ઉલ્લાસથી ભરી દે છે. કવિની પોતાની રચના વિશેના આ કથનમાં જરાય અતિશયોક્તિ નથી, પરંતુ સાચી વાસ્તવદર્શી આત્મશ્રદ્ધાનો રણકો છે. હકીકતે દીર્ઘકાલીન કવિત્વ સિદ્ધિ કવિના આ સાહજિક કથનની પાછળ પડી હશે એમાં શંકા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે કાનડદેવ પ્રબંધ એની પાછલા કાળની રચના હશે, એને આરંભ ગાળાની રચનાઓ આપણને મળતી નથી. કાનડદેવ પ્રબંધ આખો વાંચીએ ત્યારે આપણે કબૂલવું પડે કે પદ્મનાભ બહુશ્રુત કવિ છે. એને તત્કાલીન ઇતિહાસનો ગાઢ પરિચય છે. ભારતની ભૂગોળ વિશે એની પાસે ઝીણવટભરી પણ સંપૂર્ણ માહિતી છે. ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્ર વગેરેનું સમ્યક જ્ઞાન આ કવિ ધરાવે છે. એ રાજકવિ હોવાના કારણે રાજ દરબારી રીત રસમો વિશે પણ પૂરેપૂરો પરિચિત છે. અને એટલે જ ક્ષત્રિય કુળના, ક્ષત્રિય યોદ્ધાઓના અને રાજ દરબારોના જે દિનચર્યા હોય એના સુંદર ચિત્રો કાનડદેવ પ્રબંધમાં આપણને જોવા મળે છે. આ દરબારોમાં મુસલમાન અમીરો, રાજદૂતો, અધિકારીઓ વગેરે રાજ્ય કાર્ય નિમિત્તે આવતા હશે. એમની જીવનચર્યાનો, એમની રીતભાતનો, એમની ભાષાનો પણ કવિને જીવંત અને પ્રત્યક્ષ પરિચય છે. એથી જ મુસલમાન યોદ્ધાઓના, એમની છાવણીઓના, એમની કૂચના એકદમ આબેહૂબ અને પ્રતીતિકર વર્ણનો તમને કાનડદેવ પ્રબંધમાં જોવા મળે છે. એટલે કહી શકાય કે કાનડદેવ પ્રબંધ એ પદ્મનાભની પરિપક્વ પ્રતિભાનું ફળ છે. એટલે તર્ક કરી શકાય કે કવિએ બીજી રચનાઓ પણ કરી હશે. કાનડદેવ પ્રબંધની ઐતિહાસિક સામગ્રી ઐતિહાસિક છે, એટલે પ્રબંધ પણ સંપૂર્ણપણે ઐતિહાસિક છે.
એમાં ઉલ્લેખ પામેલી લગભગ તમામ બાબતોને ઇતિહાસના આધારો પ્રાપ્ત છે. આ પ્રબંધની મહત્વની જે ઐતિહાસિક હકીકતો છે એ નીચે પ્રમાણે છે. 1. કર્ણદેવ વાઘેલાનો અમાત્ય માધવ કર્ણદેવ પર રોષે ભરાઈને દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને સમજાવીને ઉલુગ ખાનની સરદારી નીચે વિશાળ મુસલમાન લશ્કર લઈ આવ્યો. એ લશ્કર પાટણ કબજે કરે, ગુજરાતને હચમચાવી નાખે અને સોમનાથ પાટણને ભાંગી એનું પ્રસિદ્ધ મંદિર તોડે. જો ઘર ફૂટે ઘર જાય એ આપણી કાયમની કથા છે. માધવ મુસલમાન શાસકને પોતાના રાજ્ય પર આક્રમણ કરવા બોલાવે ને પરિણામે સોમનાથ પાટણ ભાંગે. બીજી હકીકત, પાછા વળતા મુસલમાન લશ્કર જાલોરના રાજા કાનડદેના રાજ્યમાં થઈને પસાર થતું હતું. પાટણને ભાંગ્યા પછી ત્યારે કાનડદે એને હરાવે છે અને સોમનાથની મૂર્તિ પણ છોડાવે છે અને જે સૈનિકોને બાન તરીકે પકડેલા એને પણ છોડાવે છે. ત્રીજી હકીકત, આ હારના સમાચાર સાંભળી બાદશાહ રોષે ભરાય નાહર મલિકને મોટું લશ્કર આપી જાલોર ગઢને કબજે કરવા મોકલે. તમને આમાંના બધા નામ યાદ રહેવા જોઈએ ટૂંકા પ્રશ્નો માટે. કર્ણદેવ વાઘેલાનો અમાત્ય માધવ રોષે ભરાઈને દિલ્હી જાય છે. દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન છે. અલાઉદ્દીન કોને મોકલે છે? તો ઉલુગ ખાનને મોકલે છે. એ સોમનાથ પાટણને તોડે છે. પાછા વળતા જાલોર રસ્તામાં આવે, જાલોરના રાજા કાનડદેને હરાવે. આ હારના સમાચારથી બાદશાહ ગુસ્સે થાય અને નાહર મલિકને મોટું લશ્કર આપી જાલોરનો ગઢ કબજે કરવા મોકલે. મુસલમાન લશ્કર મારવાડમાં પ્રવેશ કરે ત્યારે માર્ગમાં સમિયાણાનો ગઢ આવ્યો. સમિયાણા. આ સમિયાણામાં કાનડદેનો ભત્રીજો સાંતલદે રાજ કરતો હતો. એણે નાહર મલિકને સજ્જડ હાર ખવડાવી આ યુદ્ધમાં નાહર મલિક મરાયો. ચોથી હકીકત, આ હકીકત સાંભળી સુલતાન નારાજ થયા. એણે પાટણથી સુબાને બોલાવ્યો. બીજા ખંડિયા રાય રાણા અને સરદારોને એમના લશ્કર સાથે બોલાવ્યા અને એક વિશાળ સેના તૈયાર કરી એ સમિયાણા પર ચડાઈ કરે છે. 7 વર્ષ સુધી સમિયાણાનો કિલ્લો પડતો નથી. એટલે હીન યુક્તિ અજમાવી ગઢ ઉપરનું પાણી ભ્રષ્ટ કરે છે. પાણી ભ્રષ્ટ થયા પછી હવે કેસરિયા કર્યા સિવાય કોઈ રસ્તો નથી. એટલે રાજપૂતો કેસરિયા કરે છે અને કિલ્લો અંતે બાદશાહના હાથમાં આવે છે. સમિયાણા જીતીને બાદશાહ જાલોર જાય છે. રસ્તામાં એ ભિન્ન માલ ભાંગે છે. જાલોરને ઘેરો ઘાલે છે. કાનડદેએ પ્રચંડ હલ્લો કર્યો. એથી બાદશાહને ઘેરો ઉઠાવી દિલ્હી પાછા જતા રહેવું પડ્યું. ફરીથી બાદશાહ ઘણી બધી તૈયારીઓ કરી જાલોર પર ચડાઈ કરે છે. 8 વર્ષ સુધી ઘેરો ચાલે છે. સમિયાણા પર 7 વર્ષ, જાલોરના ગઢ પર 8 વર્ષ. વિકા સેજપાલ નામના એક લોભી રાજપૂત ગઢનો છુપો રસ્તો બતાવે છે. એટલે એ છુપા રસ્તે રાતોરાત મુસ્લિમ લશ્કર ચડી આવે છે અને જાલોરનો ગઢ પડે છે. ફરી એકવાર આપણે જ આપણને દુશ્મન બન્યા. વિકો સેજપાલ. જાલોરનો ગઢ તોડવા માટે કોણ જવાબદાર? તો વિકો સેજપાલ નામનો રાજપૂત ફૂટે છે. આ તમામ ઐતિહાસિક વિગતોનું સમકાલીન સંસ્કૃત પ્રાકૃત પ્રબંધો પણ સમર્થન કરે છે. સમકાલીન મુસ્લિમ તવારીખોમાં પણ ગુજરાત પર મુસલમાનોની ચડાઈનું અને પાછા વળતા જાલોરના રાજા કાનડદે સાથેના ભીષણ સંગ્રામનું વર્ણન છે. એટલે કાનડદે પ્રબંધની ઐતિહાસિક હકીકતોને રાજસ્થાની ઐતિહાસિક તવારીખો સંપૂર્ણપણે ટેકો આપે છે. ઉપરાંત મુસ્લિમ ઇતિહાસ પણ એને ટેકો આપે છે. કાનડદે પ્રબંધના રસ, અલંકાર અને પદ્યબંધ. આ પ્રબંધમાં પ્રધાન રસ વીર રસ છે. એના સંયોગમાં પોષક રૂપે અને અનુષંગ રૂપે અદ્ભુત, રૌદ્ર, વિપ્રલંબ શૃંગાર, કરુણ એ
બધા જ રસ નિરૂપાયા છે. યુદ્ધના વર્ણનોમાં વીર રસની ખૂબી વિશેષ દીપ્તિમતી જોઈ શકાય. અદ્ભુત રસના પ્રસંગો, જે રીતે સપનામાં ગંગા અને ગૌરીના દર્શન થાય, બીજા જે સપનાઓ છે, ભાવિ સૂચનો, એ બધાની અંદર તમે અદ્ભુત જોઈ શકો. રૌદ્ર રસના પ્રસંગો પ્રમાણમાં અલ્પ છે અને છૂટક છે. આ અતિ વેગવંત વહેતા કાવ્યબંધને અલંકાર વગેરે જે સુશોભન કહીએ એની આમ જુઓ તો બહુ આવશ્યકતા નથી. કાવ્યમાં આવતા યુદ્ધ, નગર, ઉત્સવ વગેરેના ભાતીગળ વર્ણનોથી અને પાત્ર પ્રસંગના તાદૃશ આલેખનોથી જ આખો કથાપટ ભરચક ભરાઈ જાય છે. છતાં ક્યાંક કવિએ પોતાના કથયિતવ્યને ભાર આપવા માટે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા જેવા અલંકારોનો વિનિયોગ કર્યો છે. કવિએ કાવ્યમાં યથાસ્થાન દુહા, ચોપાઈ, પવાડું અને ગીતના ઢાળ પ્રયોજ્યા છે. કાવ્યનો મુખ્ય બંધ ચોપાઈ અને પવાડું છંદમાં બંધાયેલો છે. સામાન્ય રીતે કવિ ચાલુ કથા પ્રસંગના પ્રવાહી વર્ણન માટે ચૌપઈ 15 માત્રાના 4 ચરણ અને યુદ્ધના વેગવંત વર્ણન માટે પવાડું છંદ 27 કે 28 માત્રાના 2 ચરણ એ રીતે રચના કરી છે. દુહાનો ઉપયોગ મર્યાદિત છે. કોઈ મહત્વનો વિચાર, સૂક્તિ કે સુભાષિતને પ્રસ્તુત સંદર્ભમાંથી છૂટા પાડવા માટે કવિએ દુહાનો ઉપયોગ કર્યો છે. પ્રબંધના ગીતોમાં અસાધારણ માધુર્ય છે. ગીતો કવિ વૈવિધ્ય માટે, ભાવ કે રસના વિશેષ પરિપોષ માટે અને કાવ્યમાં રંગીન તત્વો આણવા માટે વાપરે છે. કાવ્યમાં વપરાયેલા બધા છંદ કે ઢાળ તે વર્ણમાન પ્રસંગને સર્વથા અનુરૂપ છે. કાનડદે પ્રબંધના વર્ણનો આ કૃતિના સૌથી સવિશેષ, સુંદર અને ચેતોહારી અંગ જો કોઈ હોય તો એ છે એના વર્ણનો અને પાત્રના આલેખન. પદ્મનાભે કરેલા ઉત્સવોના, નગરોના, યુદ્ધના વર્ણનોમાં અસાધારણ સુંદરતા અને તાદૃશતા છે. વીર રસ ધીરગંભીર કથાપટમાં આલેખાયો છે. એટલું જ નહીં, એ યુગનો સમાજ, એની રહેણીકરણી, એના જીવન આદર્શો વગેરે પર પણ આ વર્ણનો વેધક પ્રકાશ પાડે છે. પાત્ર નિરૂપણ. કાનડદે પ્રબંધની વસ્તુ સંકલનાથી પણ ચડિયાતું છે એનું પાત્ર નિરૂપણ. મધ્યકાલીન કવિઓમાં પદ્મનાભનું પાત્ર નિરૂપણ એની રસસભર વાસ્તવદર્શિતાને કારણે અને મુખ્ય પાત્રોમાં ધબકતા ચેતન અને સુરેખ વ્યક્તિમત્તાને કારણે બિલકુલ જુદી જ ભાત પાડે છે. રાજનીતિમાં પ્રવીણ, સદાચારી, ઇન્દ્ર જેવો રાજરિદ્ધિવાળો, અશ્વિની કુમાર જેવો રૂપાળો, ન્યાયી, અતિ ધીર વીર કાનડદે અને વડીલ બંધુ કાનડદે ઉપરાંત અત્યંત પ્રીતિવાળો, અતિ સાહસી, યુદ્ધ કુશળ, મતિમંત માલદે તેમજ રૂપવેશમાં કામદેવ જેવો, પૂનમના ચંદ્ર જેવો મનોહર, જયવંત, ટેકીલો વિરમદે, મહાબળવાન, ગૌરવશાળી સાંતલ, આ તમામ રાજપૂત વીરોનું આલેખન બહુ જ પ્રાણવંત અને એના વ્યક્તિત્વની સંપૂર્ણ રેખાઓ આપણે જોઈ શકીએ એ પ્રકારે પાત્ર નિરૂપણ થયું છે. આ જ પ્રમાણે વિરલ આત્મસમર્પણ કરનાર, બતડ કે ભીમ પરાક્રમી લખણ સેવટાનું આલેખન એમના વિશિષ્ટ વ્યક્તિત્વને ઉપસાવનારું છે. પ્રતિનાયક બાદશાહ અલ્લાઉદ્દીનનું અને ઉલુગ ખાન જેવા સરદારોના આલેખનમાં પણ કવિએ અપૂર્વ કૌશલ દાખ્યું છે. સ્ત્રી પાત્રોનું આલેખન પણ આ પ્રધાનપણે વીર રસ કાવ્યમાં શક્ય એટલી સૂક્ષ્મતાથી અને રસિકતાથી થયું છે. સોમચંદ્ર વ્યાસ, હીરાદે જેવા ગૌણ પાત્રો અને ભાઈલુ કે વિકો સેજપાલ જેવા ખલ પાત્ર, વિલન પાત્ર, એના આલેખનમાં પણ કવિએ જરાય ઓછું સામર્થ્ય નથી વાપર્યું. આ તમામમાં જીવંત પ્રાણ ધબકે છે. એટલે જ મુનશીએ નોંધ્યું છે, પદ્મનાભ
is perhaps the only one of the many writers of the period who has handled characters and events so well and truly. આ મુનશીનું વાક્ય છે. પદ્મનાભની શૈલી. પદ્મનાભની શૈલી સામાન્ય રીતે તેજસ્વીની, પ્રભાવભરી અને સુદ્રઢ છે. એ કૂચના વર્ણનોમાં વેગવંતી અને યુદ્ધના વર્ણનોમાં પ્રૌઢ અને ઓજસ્વીની છે. મુસલમાન સેનાની કૂચનું વર્ણન જુઓ. મદી માતા મૈગલ શિણગાર્યા, પુઠી ચડ્યા કુંતાર, લીધી પાખર નહીં કઠબંજર, ઘંટા રણઝણકાર. યુદ્ધનું વર્ણન એકદમ દીપ્તિમંત છે. મુસલમાનોએ પકડેલા બાનોમાં આક્રંદની, શોકની ઘેરી છાયા દેખાય છે. પુણ્ય પ્રશંસામાં એ યુગની જીવન દ્રષ્ટિનું વર્ણન છે. સોમનાથના વિધ્વંસ પ્રસંગે કવિનો પુણ્યાત્મા કકળી ઉઠે છે. ધર્મ વિધ્વંસના એ નિરૂપણમાં એમની શૈલીમાં કેવો તો પુણ્ય પ્રકોપ આપણે જોઈ શકીએ છીએ. આ ગઈ રુદ્ર ઘણી કોપાની, દૈત્ય સવે તઈ બોલ્યા, તઈ પૃથ્વી માહી પુણ્ય વર્તાવ્યા, દેવ લોકી ભય ટાલ્યા. પદ્મનાભ પૂછી સોમૈયા, કેથું કર્યું ત્રિશૂલ, તારા ત્રિશૂળને શું થયેલું કે તારું મંદિર લૂંટાયું. કવિની બાની યથા પ્રસંગ મધુર કોમલ પણ બને છે. વિજય ઉત્સવના ધોળમાં એ લલિત કોમલ બને છે. શાહજાદી પિરોજાના વિલાપમાં એની મર્મવેધી વિરહ વેદનાના કરુણ ગંભીર સુર રેલાયા છે. શાહજાદી પિરોજા એ કાનડદેવને પ્રેમ કરે છે. આમ પદ્મનાભની શૈલી યથા પ્રસંગ સમુચિત રૂપ ધારણ કરે છે. આ પ્રબંધમાંના ક્ષાત્ર ત્રેજે જળહળતા વીર રસના કે કુમારી પિરોજાને અવલંબીને આલેખાયેલા વિપ્રલંબ શૃંગારના સુંદર ચિત્રોની જોડ જડવી આપણા સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં લગભગ અશક્ય છે. કાનડદે પ્રબંધમાં સામાજિક જીવનના ચિત્રો પણ તમને જોવા મળે છે. તત્કાલિક સામાજિક જીવનના સુરેખ ચિત્રો. ઈસવીસનના 13મા સૈકાના અંત ભાગ સુધીમાં ગુજરાત અને મારવાડ સમૃદ્ધ હતા. ગુજરાતના મોટા મોટા નગરોમાં, ખાસ કરીને સાગરપટ્ટીના નગરોમાં સોના, રૂપા અને રેશમી વસ્ત્રોની છાકમ છોડ હતી. મુસલમાન સેનાએ ગુજરાતના નગરોમાંથી અનર્ગળ દ્રવ્ય લૂંટ્યું હતું. એમણે તળિયા નગર સવે ધંધોલ્યા, દીઠા સાયરપુર, સોના રૂપા અની સાવટું, કાચા લિયા કપૂર. મારવાડની ભૂમિ પણ એવી જ સમૃદ્ધ હતી. ત્યાંના ધન ધાન્ય અને જરિયાન વસ્ત્રો આ બધું જ આ લોકો લૂંટે છે. સમૃદ્ધ અને શાંત ગુજરાતમાં ધાર્મિક વાતાવરણ સર્વત્ર પ્રસરેલું હતું. સર્વત્ર યજ્ઞ યાગાદિક થતા, દેવ પૂજા થતી, વિપ્રોને દાન અપાતા, શ્રુતિ સ્મૃતિ પુરાણ વગેરેની આલોચના થતી, તીર્થયાત્રાઓ કરવામાં આવતી, એનું પણ પદ્મનાભ વર્ણન કરે છે. કવિએ ઘણા નગરોના વર્ણન કર્યા, પણ એમાં જાલોરનું વર્ણન એ અત્યંત ઉમંગભેર કરે છે. જાલોરના ચોટા, એના ચોક, એના હાટ, એની ગગનચુંબી દેવાલયો, એના જીન મંદિરોનું વર્ણન હોંશથી કર્યા પછી ત્યાં કેટલી વાવ અને કેટલા જળાશય હતા. એના પવિત્ર કુંડોમાં પર્વ સ્નાનનો મહિમા હતો. જાલોરમાં અનેક પરબ અને અનેક અન્નક્ષેત્રો હતા. જાલોરમાં ઉત્તમ વર્ણનો વાસ હતો. 18 વર્ણના લોકો ત્યાં રહેતા હતા. વેદ પુરાણ શાસ્ત્રનો અભ્યાસ કરનાર બ્રાહ્મણો વસતા હતા. ત્યાંના 32 લક્ષના રાજપૂતો સદાય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ હતા. વેપારી વાણિયાઓ ન્યાયથી વેપાર કરતા હતા. દેશ દેશાવરમાં એમના વેપાર ચાલતા હતા. વાણિયાઓમાં કેટલાક દસા તો કેટલાક વિસા, કેટલાક શ્રાવક, કેટલાક માહેશ્વરી હતા. નગરમાં નાણાવટી, કંસારા, કાગળ ને કાપડના વેપારી, કંદોઈ વગેરે વસતા હતા. જેને જે જોઈએ તે ચીજ વસ્તુ જાલોર નગરની બજારમાંથી મળતી હતી. ઘાંચી, મોચી, દરજી, ગાંછા, છીપા વગેરે વ્યવસાયી વર્ણો પણ વસતા હતા. આ તમામનું પદ્મનાભ બહુ માંડીને વર્ણન કરે છે. એ કાળે ભિન્નમાળ જેવા કેટલાક નગરોમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય હતું. એવી નગરીઓને બ્રહ્મપુરી કહેવાતી. બ્રાહ્મણો અતિ પવિત્ર અને સારસ્વત જીવન ગાળતા. અંગ સહિત 4 વેદ એમને કંઠસ્થ હતા.
14 વિદ્યા, 18 પુરાણ અને શાસ્ત્રોથી આ બ્રાહ્મણો અવગત હતા. પૃથ્વી પરના દેવ જેવા એ બ્રાહ્મણોના દર્શન પાવનકારી ગણાતા. પદ્મનાભે કાનડદે પ્રબંધમાં મધ્યકાલીન સાહિત્યમાં વિરલ એવું બ્રાહ્મણોના સારસ્વત જીવનનું અસાધારણ, સુરેખ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. રાજપૂતો નીતિમાન હતા, શૂરવીર હતા, ઉદાર હતા, ધર્મ પ્રતિપાલક હતા, સ્વામીનું પ્રાણાંતે પણ કાર્ય કરનારા હતા. આ વર્ણન પણ એ કરે છે. પદ્મનાભે પ્રથમ ખંડના અંત ભાગમાં સવિસ્તર પુણ્ય પ્રશંસા કરી છે. એમાં પુણ્યવંત જનો કેવી રીતે આરોગ્ય, ઐશ્વર્ય, સુખ સમૃદ્ધિ, ઉત્તમ સ્વજનો, રાજમાન, ભોગ વિલાસ વગેરે પામે છે એનું એ વર્ણન કરે છે. આમ આ પ્રબંધના પટમાં કવિએ એ સમયની સામાજિક પરિસ્થિતિ, રીત રિવાજોનું ભાતીગળ ચિત્ર પૂરેપૂરા કૌશલથી વણી લીધું છે. ભાષા દ્રષ્ટિએ કાનડદે પ્રબંધનું એક વિશેષ મહત્વ છે અને અસાધારણ મહત્વ છે. વિક્રમ સંવત 1300 થી 1500 સુધીનો પ્રાચીન ગુજરાતીનો ઉગમકાળ વટાવીને મધ્યકાલીન ગુજરાતી ભાષા પોતાના તમામ લક્ષણોને ખીલવતી, બલવતી, ચારુ બાલ્યાવસ્થા વટાવી કિશોરી રૂપ છોડી એક અનુપમ રૂપવતી મુગ્ધા સમી આ પ્રબંધમાં સોહી રહી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આ અસાધારણ પાણીદાર રત્ન મધ્યકાલીન સાહિત્ય ભંડારનું મહામૂલ્યું ધન છે. 500 વર્ષે પણ એની દીપ્તિ આજે પણ એવી જ ઝળહળી રહી છે. એટલું જ નહીં, પણ રાજમુકુટમાં જડેલા કે દેવ મૂર્તિએ પરિધાન કરેલા રત્નો સમય જતા વિશેષ બહુમૂલ્ય બને એમ કાનડદે પ્રબંધનું મૂલ્ય સમય જતા ભાષા, ઇતિહાસ, સામાજિક જીવન વગેરેની અધ્યયન સામગ્રીની દ્રષ્ટિએ દિવસે દિવસે વધતું જાય છે. તો આ છે કાનડદે પ્રબંધ પદ્મનાભ કૃત.